પેલી બાજુ તો પાણી છલકાય છે ઉપર ધૂમો ધૂમો એકદમ. હા દેખજો બટલા કેટલું પસંદ રાખવું. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? તો નવા બ્લોગમાં બધાનું મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ વનાકપુરી ડેમ. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, તમને બતાવીએ આજે વનાકપુરી ડેમ અને ઓવરફ્લો થઈ ગયો છે વનાકપુરી ડેમ. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. જય માતાજી. મિત્રો મેહુલભાઈને ભૂખ લાગી છે અને અનિલભાઈને ભૂખ લાગી છે, એટલા માટે પડીકો લઈએ છે ખાવા માટે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, તમને બતાવીએ વનાકપુરી ડેમ. મેહુલભાઈ કેટલા લીધા પડેગા અમને ખબર. મિત્રો ઘેરથી આપણે સેવાલિયામાં આવી ગયા છીએ અને મિત્રો અનિલભાઈ અને મેહુલભાઈને ભૂખ લાગેલી એટલા માટે આ દુકાને ઊભી રાખેલી અને 2-3 પડીકા લીધા છે ખાવા માટે. તો શું લીધું છે અનિલભાઈ? મેહુલ તમે? તો મિત્રો ભૂખ લાગી છે એટલે થોડા કુરકુરિયા ખાઈ લઈએ અને પછી નીકળીએ. તો મિત્રો વનાકપુરી ડેમ જતા જતા વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે મિત્રો અહીં પકોડી ખાવા બધા મિત્રો ઊભા રહી ગયા છે. એટલે મિત્રો પકોડી ખાઈ લઈએ, ફરી ન્યા કરીએ. વનાકપુરી ડેમ જોવા પાણી ઓવરફ્લો થઈ ગયું છે. વજુભાઈને કિરણભાઈને અમે પાછળ હરેશભાઈ મેહુલભાઈને અત્યારે ફરી પહોંચી ગયા છીએ અને 10-15 કિલોમીટર થાય છે. જય માતાજી મિત્રો, આપણે ફાઇનલી આવી ગયા છે વનાકપુરી ડેમ. તો મિત્રો જોઈ શકો છો બધા વજુભાઈ છે, સંજયભાઈ અને મેહુલભાઈ. તો મિત્રો આપણે આ જોઈ શકો છો તમે, આ બાજુ છે વનાકપુરી ડેમ. તો તમને બતાવીએ ત્યાં જઈને. તો બન્યા છે વિડીયોમાં. અને મિત્રો ચેનલનો પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ. અને બધા મિત્રો આપણે જ આવી ગયા છીએ વનાકપુરી ડેમ અને તમે જોઈ શકો છો ઓવરફ્લો થઈ ગયો છે ડેમ. અને આ બાજુ ફૂલ નદી ભરાઈને જાય છે, જોઈ શકો છો. મિત્રો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે, થોડીક વાર માટે પેલી બાજુ છોયામ જઈએ અને પછી મિત્રો તમને બતાવીએ વનાકપુરી ડેમ. તો મિત્રો વિડીયો બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કિરણભાઈ, મેહુલ શું કરો છો? લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો આ તમે જોઈ શકો છો ઓવરફ્લો થઈ ગયો છે ડેમ. અને હરેશભાઈ તમે જોઈ શકો છો આ બાજુ. તો મિત્રો આ બાજુ વજુભાઈ છે, તો જોઈ શકો છો આ બધા મિત્રો આવી ગયા છીએ વનાકપુરી ડેમ પાણી જોવા માટે. તો
તો મિત્રો ક્યારના આવવાની તૈયારી હતી પણ વરસાદ ચાલુ થઈ ગયેલો એટલે મિત્રો આગળ બેસી ગયેલા થોડીક વાર માટે અને હવે પણ વરસાદ ચાલુ જ છે. વજુભાઈ શું કહેવું છે તમારું? લાઈક સબસ્ક્રાઇબ કરો. પેલી બાજુ તો જો પાણી છલકાય છે ઉપર ધૂમો ધૂમો એકદમ. હા દેખજો બટલા કેટલું ખતરનાક પાણી છે. જોઈ લે. તો મિત્રો આપણે ફાઇનલી વનાકબોઈ ડેમ આવી ગયા છે. તો જોઈ શકો છો વરસાદ અને ચાલુ થઈ ગયો છે એટલે વરસાદ પણ અમને પલાળશે એવું લાગે. મિત્રો તમે જોઈ શકો છો વનાકબોઈ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. છોટાઈ ચાલુ થઈ ગયા છે. કેટલું ફૂલ ભરીને જાય છે નદી સુધી. આ તો જો ઓવરફ્લો થયો છે પણ ઝૂમ કરીએ થોડી. ઓછા પતરા છે, બહુ પતરા હતા. મેળવા જ પડે ખાડા પાડે. તો મિત્રો આ બધા લોકો જોઈ શકો છો તમે, આ બધા લોકો અહીં ગાડી પાણી જોવા આવ્યા છે વનાકબોઈ ડેમમાં. અને મિત્રો આ બધા અમારા મિત્રો છે અને સાથે આવ્યા છીએ. આ મેહુલભાઈ છે અને અનિલભાઈ. અને મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો ફૂલ ઓવરફ્લો થઈ ગયો છે વનાકબોઈ ડેમ. તો મિત્રો ઓવરફ્લો થઈને નદીમાં ભરાઈને અને જાય છે આ બાજુ. મિત્રો મહીસાગર નદીમાં ફૂલ પાણી ભરાઈ ગયું છે અને આ વનાકબોઈ ડેમ છે તે ઓવરફ્લો થયો છે. અને આ વર્ષે તો બારા પણ ખોલ્યા નથી અને ઓવરફ્લો થઈ ગયો છે. માત્ર 3 જ દિવસમાં મિત્રો આટલો બધો વરસાદ પડ્યો અને ઓવરફ્લો થઈ ગયો ડેમ. પેલી બાજુ તમે જોઈ શકો છો કેટલી વધુ માત્રામાં ઓવરફ્લો થયો છે અને એનું ધુમ્મસ પણ ઉડે છે તે જોઈ શકો છો મિત્રો. આવો ફોટો મેળતા ફોટો પાડે ને તું ઉપર મેળવા ચાલે મારા કોઈ ડેમ. હા પાડે બહુ પાડે. એ તો રૂટી છે. સુન્યો તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ વનાકબોઈ ડેમ. તે તમે જોઈ શકો છો આ ડેમ છે વનાકબોઈનો તો ઓવરફ્લો થયો છે. અને મિત્રો 3 દિવસથી ધારો વરસાદ પડતેલો એટલે
વણાકબોરી ડેમ છલકાઈ ગયો છે. તો તમે જોઈ શકો છો મિત્રો, તમને ઝૂમ કરીને બતાવું. અને મિત્રો આ પાણી વણાકબોરી ડેમમાંથી મહીસાગર નદીમાં જાય છે. તો મિત્રો વણાકબોરીના ફેમસ ડોડા અમે લઈ લીધા છે. મેહુલભાઈ લીંબુ ઘસે છે ને અહીં પર કિરણભાઈ છે, તો પૈસા નતા એટલે 100 રૂપિયા જુગાડ કર્યો. તો મિત્રો આપણે ફેમસ ડોડા ખાઈ લઈએ કાકાના. કાકા કે ફેમસ ડોડા છે વણાકબોરીના. મીરભાઈ લેબુ ઘસજો. એટલે કાકા મેઠા ડોડા છે ને કાકા મેઠા લાગે ને? એ તો કોક મેઠો હોય કોક ના હોય, બધા હરખા ના હોય ને. મિત્રો તમે વણાકબોરી ડેમ આવો, પાણી જુઓ તો કાકાના ડોડા ફેમસ છે, તો અહીંથી ખાઈ લેજો મિત્રો. 15 રૂપિયાનો એક ડોડો આપે છે. અમે પણ 5-6 ડોડા લીધા છે બધા મિત્રો માટે. આ બાજુ છે કિરણભાઈ ને આ બાજુ અનિલભાઈ. તો મિત્રો આપણે લઈ લીધા છે ડોડા અને હવે ખાતા ઘેર આવી ગયા મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પ્રેસ કરી લેજો.